તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વ્લોગની અંદર। તો જોઈ લો અત્યારે આપણે ગાયો લઈને નીકળી ગયા ચરાવવા માટે। તો જોઈ લો પાછળ ગાયો આવી રહી છે। તો હમણાં આપણે જઈએ છીએ ચરાવવા, તો ત્યાં જઈને જ મળીએ। ત્યાં સુધી બનાવે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગણપતિ દાદાના મંદિરે। મિત્રો જોઈ લો, તમે દર્શન કરી લો। આ છે અમારા ગણપતિ દાદાનું મંદિર। જોઈ લો લોકેશન કેવું મજબૂત છે। તો આપણે આવ્યા છીએ પાણીનો બાટલો ભરવા। તો પાણીનો બાટલો ભરી લઈએ, જોઈ લો પરબે, પછી મળીએ। તો ફાઇનલી મિત્રો આપણો પાણીનો બાટલો ભરાવા મેલી દીધો। જોઈ લો ત્યાં સુધી આ બધું લોકેશન જોઈ લો કેવું મસ્ત લાગે છે। તો બાટલો ભરી અને તો કન જઈએ, બાટલો ભરાઈ રહ્યો છે તો મળીએ પછી તો જઈએ। ફાઇનલી ગાઈસ ખેતરમાં આવી ગયા, જોઈ લો હમણાં ખેતરમાં ગાઈસ આવી ગયા આપણો માલ લઈને બધો। તો જોઈ લો લોકેશન છે। ચરવાનું તો ગાઈસ અહીંયા કશું જ નહીં, કેમ કે ગાયો ચરી ગયેલી છે કોકની। જોઈ લો વાસરું ને ચકડું વાસરું કેવી રીતના આવે છે ગાઈસ। અને જોઈ લો ગાઈસ બધું ગાયો ચરે છે બધી। મળીએ ગાઈસ પછી, ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારા વ્લોગની અંદર। તો મિત્રો આ ખેતરમાં અમારે આબાથી તરત પાછું જવું પડશે એવું અમે વિચાર્યું પણ નહોતું। તો જોઈ લો ગાઈસ ગાયો પાછી બોલાવી લીધી છે। કોઈ ચરવા હતું નહીં ગાઈસ, કોઈ પણ ખાતો નહીં શિયાળનો। તો જોઈ લો ગાઈસ ગાયો પાછી બોલાવી લીધી છે અમે, કેમ કે ઉપર રહેતો જ નહોતો। તો ગાઈસ અમે બીજા ખેતરમાં જઈ અને મૂકીએ। તો જોઈ લો આમાં બધી ગાયો પાછી બોલાવી લીધી છે આપણે, કેમ કે ગાઈસ ચડતી જ નહોતી એટલે પાછી બોલાવી લીધી છે। જોઈ લો આ રડું પણ જાણું આવી રહ્યું છે। જો પાછી બોલાય છે તો ક્યાં જઈને મળીએ ગાઈસ, ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારા વ્લોગની અંદર। ફાઇનલી મિત્રો એરિયા ખેતરમાં પહોંચી ગયા, જોઈ લો ગવારવાળા ખેતરમાં આવી ગયા ગાઈસ। જોઈ લો ગાઈસ એનું રડું પણ કેવું જઈ રહ્યું છે, આમ ધોવાણ થાય છે કેમ કે ચરવાનું એરિયા ખેતરમાં સારું છે। આપણી ગાયો આવી નથી હમણાં, એરિયા ખેતરમાં ચરાવીએ એમાં। જોઈ લો એરી ખેતર હા, ચલો ઘરનું રાજા એરિયા ખેતરમાં ચરાવીશું ગાઈસ। તો ગાઈસ આપણા આયરો કોટનો લઈ દીધો, આટલું કરવાનું છે કેમ કે કોઈ ગાયો આવે નહીં ગાઈસ, એના માટે પાછી બાર તો આપણે આડું કરી દઈએ ગાઈસ। જોઈએ તો ગાઈસ આડું કરી અને મળીએ। તો ફાઇનલી ગાઈસ એ દિવસે આડું આપણે આડું કરી દીધું છે અને ગાયો આમાં આવી જાય, જોઈ લો મત કરે છે। એટલે બધો ભૂકો નાખ્યો છે ગાઈસ આપણે ટ્રેક્ટરમાં ભરીને લાવીને। જોઈ લો કેવું કરી રહી છે ગાઈસ, ભૂકામાં બાજી રહી છે, એવું બધું કરી રહી ગાઈસ। ખાતી નહીં, અડધી ગાયો વળી રહી છે, અડધી ચરતી નહીં, અડધી હિંમત કરે। જોઈ લો ગાઈસ એને ભૂકામાં પણ ફાઇનલી મિત્રો ચા બા પી અને આપણે આ બાજુ શેડો ચેક કરવા આવી ગયા છીએ। જોઈ લો ત્યાં ઊભી રહી છે ગાઈસ, આપણા અંદર જઈએ તમને બતાવીએ। જોઈ લો જે મોજ પડી જઈશે ગાઈસ, આજ તો ચોથેર ચડી રહ્યો ગાઈસ। જોઈ લો
બને રહેજો અમારા બ્લોગની અંદર. તો ફાઇનલી મિત્રો 3:30 થઈ ગયા અને અમે નીકળ્યા છે ગાયો પાવા. તો ગાયો પઈ અને સીધા ઘેર જાઉં. તો જોઈ લો ગાયો કેવી ઉતાવળ કરે ઘેર જવા માટે. તો અમે મળીએ ત્યાં આગળ જઈ. ત્યાં સુધી જોડાયેલા રહેજો વ્લોગની અંદર. ફાઇનલ મિત્રો આપણે ગાયો પી દીધી છે. જોઈ લો ગાયો પી અને અમે ઘર બાજુ વળી. તો મિત્રો આપણો વ્લોગ આટલા એન્ડ કરીએ છીએ. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક સબસ્ક્રાઈબ શેર કરતા જજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.